દક્ષને હવે પ્રજાપતિ બનાવ્યો છે, મુખિયાઓ. પ્રજાપતિનો અર્થ થાય પ્રજાના પતિ, એટલે મુખિયા બનાવ્યા છે. અને બધાનું અભિવાદન થયું, બધા આવ્યા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા આવ્યા છે. પણ એમાં ભગવાન શિવજી ઊભા ન થયા, એ કથા બતાવી છે. અને એમાં દક્ષ પ્રજાપતિ સ્ટેજ ઉપર જઈને કહેવા લાગ્યા, શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સહદેવા સહાગ્નયઃ સાધુનામ બ્રુવતો વૃત્તમ નાગ્નાંશ્ચ મત્સરા. સાંભળો સાંભળો સાંભળો, હે સભાજનો સાંભળો. હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું, અસમજણથી નથી કહેતો. અને ભગવાન શિવજી માટે દક્ષ પ્રજાપતિ બોલ્યા છે, આ શિવ તો મહાદેવ છે, એ તો નિર્લજ્જ છે, વસ્ત્ર પહેરતા નથી, ઘણું 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 બધું બોલ્યા છે. ભગવાન શિવજી વિચારે છે કે આ શું ચાલી રહ્યું છે. એકબીજાને શ્રાપ આપવા લાગ્યા ભગવાન શિવના ગણો અને દક્ષ પ્રજાપતિ. અને જ્યારે એકબીજાને શ્રાપ આપવા માંડ્યા ત્યારે ભગવાનને એમ થયું કે હવે મારે અહીંથી વયું જવું જોઈએ. ભગવાન ઊભા થઈને ત્યાંથી ચાલ્યા ગયા છે. ઊભા થઈ અને ચાલ્યા ગયા છે ભગવાન ત્યાંથી. અને દક્ષ પ્રજાપતિએ શિવજીને શાપ આપ્યો કે આજ પછી તમને કોઈ યજ્ઞમાં ભાગ નહીં આપે. એલાન કર્યું કે આજ પછી હવે આ શિવને કોઈ યજ્ઞમાં ભાગ ના આપો. નંદીએ શ્રાપ આપ્યો, તને બકરાનું ભૂખ લાગશે. આ તો શ્રાપ 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 એમ થવા લાગ્યો અહીંયા. અને ભગવાન ભોળાનાથ વયા ગયા. પ્રજા સભા પૂરી થઈ, બધા સૌના ઘરે ગયા. અને બન્યું એવું કે હવે કોઈ યજ્ઞ કરતું નથી, કેમ કે શિવનું સ્થાન નથી. અને દક્ષ પ્રજાપતિએ વિચાર્યું કે હું જ યજ્ઞ કરું. યજ્ઞ કર્યો, એમાં શિવનું ક્યાંય સ્થાન નથી, ક્યાંય નથી. શિવને કોઈ સ્થાન નથી. અને એ યજ્ઞની અંદરમાં બધા વિમાનો ઉપરથી જઈ રહ્યા છે, કૈલાશ પર્વત ઉપરથી. ભગવાન શિવજીને સતી પૂછે છે કે આ બધા ક્યાં જાય છે. ભગવાન એ વાતને ટાળે છે અને કહે છે દેવી જવા દો ને. અતિ આગ્રહ હઠ થાય ત્યારે કહે છે કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, તો હાલો આપણે. તો કે આપણે આમંત્રણ નથી, એમને એમ જવાય નહીં. સતીએ કીધું જવાય ને, મારા પપ્પા છે, મારા પિતા છે. તો કે જવાય, પણ સ્નેહ હોય ને તો જવાય, પ્રેમ હોય તો જવાય, નહીં તો ન જવાય. અને સતી આવ્યા છે. સતીની સાથે ઘણા બધા ગણો મોકલા છે. જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો છે ત્યારે જોયું કે ભગવાન શિવજીનું સ્થાન નથી. અને કોઈએ સતીને આવકાર્યા નહીં. સતી પ્રવેશ કરતા જાય છે યજ્ઞ મંડપની અંદરમાં. કોઈ આવો કહેતું નથી, કોઈ આવકારતું નથી. અને માં છે ને, માં એ તો માં છે. માં દોડી આવ દીકરી, આવ દીકરી, આવ, આવકારો આપ્યો. ત્યારે કીધું કે જો માં, આ કેવી ક્રૂરતા કહેવાય. ભોળાનાથનું સ્થાન, મારા પતિનું મહાદેવનું સ્થાન આ યજ્ઞમાં નથી, યજ્ઞ મંડપમાં નથી. હવે મારે એ શિવ પાસે જવું કયા મુખે? એટલે બસ અગ્નિ એક અંગૂઠામાં પ્રજ્વલિત કરી પોતે, જેને યોગાગ્નિ કહેવાય. બળબળ 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 સતીનું શરીર બળવા લાગ્યો. હાહાકાર મચી ગયો છે. ભાગો ભાગો ભાગો, બધા ભાગો. સતી બળવા લાગ્યા છે. અને આ બાજુ નારદજીએ શિવજીને સમાચાર આપ્યા છે.
ભગવાન શિવજીએ એની જટા પછાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને ભગવાન શિવજી તાંડવ કરવા લાગ્યા. તાંડવ કરવા લાગ્યા. ભગવાન ભોળા તાંડવ કરે છે. ભગવાન શિવજી શિવ તાંડવ કરી રહ્યા છે. તમને ખબર ને આ તાંડવ છે શિવનું ઓરિજિનલ તાંડવ. આ મહિમ્ન પારંતે પરમ વિદુષોયા. ભગવાન શિવ તાંડવ કરવા લાગ્યા છે. મહાદેવ ભગવાન શિવજીએ જટા પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને કીધું જાઓ તમે દક્ષનો યજ્ઞ છે એનો વિધ્વંસ કરી નાખો. અને વીરભદ્ર આવ્યા છે, દક્ષના યજ્ઞમાં આવ્યા છે, બધાને મારવા લાગ્યા છે, મારવા લાગ્યા છે. અને આ બાજુ કૈલાસના ઉચ્ચતમ શિખર ઉપર ભગવાન શિવજી તાંડવ કરી રહ્યા છે. શૈલ શૃંગ સમવિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગ કીર્તન વિમલ નીરજાલે લોચન ત્રૈલાલા ચંદન કી મોરી ભાલ મુકુટ સિર ગુલાલ ભક્તિ વરસાદે મોનન કી કંઠમાલ કી સદ હૃદય કુશાલ દયાલ રાધે તાંડવ કરે છે ભગવાન શિવજી. અને વીરભદ્ર આવ્યો છે. મણિમાન નામના ભૂતને ભૃગુએ બાંધી દીધો. એના ઘણા બધા ગણો પણ શિવના સાથે આવ્યા છે. ભૃગુની દાઢી ઉખેડી અને એક કુંડમાં પધરાવી દીધી, સ્વાહા કરી દીધું. જે ભૂખા હતા એના 32 દાંત પાડી નાખ્યા. ભગદેવની આંખો ફોડી નાખી. અને અંતે દક્ષ પ્રજાપતિનું જે મસ્તક હતું યજ્ઞકુંડમાં સ્વાહા સ્વાહા કરી નાખ્યું. અને બધા જ આ બાજુ ભગવાન શિવજી તાંડવ કરી રહ્યા છે. ભોળો નાથ તાંડવ કરી રહ્યા
દક્ષ પ્રજાપતિનું જે મસ્તક છે એ વાઢી અને યજ્ઞમાં હોમી દીધું અને બધા ભગવાન શિવજીના ચરણમાં આવ્યા છે, ભગવાનની પ્રાર્થના કરી છે. ભૃગુને કહ્યું ભગવાને બકરા જેવી દાઢી લગાવી આપીશ. પુખાને કહ્યું તમે સતુઆ પી જજો, સતુ પીજો તમે. ભગને કહ્યું તમે મિત્રની દ્રષ્ટિએથી જોજો. અને દક્ષ પ્રજાપતિને બકરાનું માથું લગાવી આપ્યું. દક્ષે ભગવાનની સ્તુતિ કરી, ભોળાનાથની પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે. અને અહીંયા શ્રી હરિ પણ આવ્યા છે અને કીધું હું બ્રહ્મા અને વિષ્ણુ બધા એક જ છે, એમાં કોઈએ ભેદ ન કરવો, એ વાત કરી છે. અને દક્ષ યજ્ઞની છે એ પૂર્ણાહુતિ થઈ છે. ત્યાં દક્ષ યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે.